જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધન અને સાતમ આઠમ આવી રહી છે, તો તેની માટે આપણે પીળા લાડવા બનાવીશું, એટલે કે લાહા લાડવા. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. લાડવા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે 2 કપ ચણાનો લોટ લઈશું. તો મેં આ 2 કપ ચણાનો લોટ લીધો છે અને તેમાં મેં 1 પાવડું મોણ માટે તેલ ઉમેર્યું છે અને હુંફાળું પાણી લઈ અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે સરસ એવો લોટ બાંધી લીધો છે. લોટ બંધાઈ જાય ને એટલે હાથમાં આપણે એક લુવો લઈશું અને મુઠ્ઠીમાં દબાવી અને સરસ રીતે આપણે મુઠ્ઠીનો આકાર પડે ને તેવી રીતના આપણે આ બધા જ લુવા બનાવી લેવાના છે. તો મેં અહીંયા સરસ રીતે બધા જ લુવા બનાવી લીધા છે. લુવા એટલે કે મુઠિયા, તમે જે કહેતા હોય તે. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે જે આ મુઠિયા બનાવ્યા ને તે તળવા માટે રાખી દેવાના છે. અને એકવાર તેલ ફૂલ આવી જાય ને પછી આપણે ગેસ ધીમો કરી લેવાનો છે અને તાવીથાની મદદથી હળવે હળવે ફેરવતું જવાનું છે અને સરસ રીતે આપણે આ મુઠિયા તળવાના છે. જો ગેસ ધીમો હશે ને તો મુઠિયા અંદરથી પણ તળાઈ જશે, એટલા માટે ધીમો જ રાખવાનો છે. તો આપણે સરસ રીતે મુઠિયા તળાઈ ગયા છે. તો એક બાઉલમાં આપણે આ મુઠિયા કાઢી લઈશું. તો મેં અહીંયા બધા જ મુઠિયા કાઢી લીધા છે. તો મુઠિયાને આપણે ઠરવા માટે રાખી દઈશું અને તમે જોઈ શકો છો કેવા સરસ મજાના તળાઈ ગયા છે. તો આ મુઠિયા આપણે કાઠવટમાં કાઢી લેવાના છે અને હાથ વડે નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આપણે આ ભાંગેલા મુઠિયાને મિક્સર જારમાં ઉમેરી સરસ રીતે ભૂકો કરી લેવાનો છે. તો મેં અહીંયા બધા જ મુઠિયાનો સરસ રીતે ભૂકો કરી લીધો છે. અને હાથ વડે થોડો ફેલાવી દઈશું આપણે આ ભૂકાને અને 1 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું અને 2 ચપટી જેટલો આપણે જે ખાવાનો પીળો કલર આવે ને તે ઉમેરી દઈશું. અને આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે ઈચ્છો ને તો આ વસ્તુને ચાયણીમાં પણ ઉમેરી શકો છો. તો ગેસ ઉપર મેં બીજું બાઉલ રાખી દીધું છે અને તેમાં 1 કપ આપણે ખાંડ ઉમેરીશું. જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે થોડી ખાંડ વધુ ઉમેરી શકો છો અને ઓછું ગળ્યું ખાવું હોય તો 1 કપમાંથી ઓછી ખાંડ ઉમેરી શકો છો. અને હું અહીંયા ખાંડ લાવું ને એમાં લવિંગ રાખી દઉં છું, જેથી કરીને કીડીઓને એવું ના ચડે ખાંડમાં. અને તે જ ખાંડમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે. અડધો કપ પાણી ઉમેરશું ને એટલે તમે જોઈ શકો છો કે ખાંડ આપણે ડૂબી ગઈ છે પાણીમાં. બસ એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. તો તાવીથાની મદદથી આપણે સરસ એવી ચાયણી બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો ચાયણીનો કલર ફરી ગયો છે. તો આપણે ચાયણી આવી જાય ને એટલે કલર તેનો તરત ફરી જાય છે. અને તાવીથાની મદદથી તમે આમ જોઈ શકો છો કે આપણે આ એક તારની ચાયણી બની ગઈ છે. તો આપણે આવી રીતના ચાયણી બની જાય ને તાર બનવા લાગે ને એટલે આપણે જે પેલો ભૂકો બનાવેલો રહ્યો ને કાઠવટમાં કમ્પ્લીટ કરેલો તે આપણે આ ચાયણીમાં ઉમેરવાનો છે. તો મેં આ બધો જ ભૂકો રહ્યો તે ચાયણીમાં ઉમેરી દીધો છે અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે. અને સરસ રીતે આ બધું મેં મિક્સ કરી લીધું છે. તો આ મિશ્રણને મેં બીજા બાઉલમાં કાઢી લીધું છે અને તેમાં આપણે 2 ચમચી દેશી ગાયનું ઘી ઉમેરીશું. જો તમે ઘી ઉમેરશો ને તો લાડવાનો સ્વાદ એકદમ સરસ આવશે. એલચી, જાયફળ અને ઘી તો ઉમેરવું ખૂબ જરૂરી છે. તો ઘી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ઘી આપણું મિક્સ કરી લીધું છે અને થોડું થોડું તાવીથાની મદદથી ઠારી દીધું છે, જેથી કરીને હાથ હારે ચોંટે નહીં. પણ બંને હાથમાં મેં ઘી લગાવી દીધું છે.
તો ઘી લગાવીને તમે લાડુ બનાવશો ને તો ખૂબ સરસ એવા લાડુ બનશે. તો તમારા મનપસંદ આકારના નાના અથવા તો મોટા તમે આ લાડુ બનાવી શકો છો. તો મેં લીંબુથી વધારે મોટો ગોળો વાળી લીધો છે લાડવાનો. તો આવી રીતના આપણે બધા જ લાડવા બનાવી લેવાના છે. અને તમે જેટલા હાથ વડે ફેરવશો ને લાડવા એટલા સરસ તમારા લીસા લાડવા બનશે, એટલે કે લાહ લાડવા. તો આવી રીતના આપણે બધા જ લાડવા વાળી લેવાના છે. તમારે આવી રીતના વળી જાય ને એટલે લાડવાને આપણે હળવેક દખણ નથી મેકવાનું. તમે આવી રીતના પટશેરાનો મેકશો ને એટલે તમે જુઓ નીચે સાઈડથી સરસ મજાનો આકાર પડશે. તો આવી રીતના આપણે બધા જ લાડવા બનાવી લેવાના છે. જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ રીતના મેં બધા જ લાડવા વાળી લીધા છે. તો આ લાડવા ઉપર તમે કાજુ અથવા તો બદામ લગાવી શકો છો. અને આ લાડવા એકવાર તમે વાળીને રાખો ને ડીશમાં અથવા તો કાપડ ઉપર કે પસ્તી ઉપર, તો તમારે છે ને તેને એકની એક જગ્યાએ નથી રહેવાના. થોડી વાર પછી ફેરવી લેવાના છે, જેથી કરીને તે લાડવા ચોંટી ન જાય. તો જો તમે જોઈ શકો છો કે આવી રીતના ચોંટવા લાગે છે. એકવાર તમે આમ ફેરવી લેશો ને પછી આ લાડવા નહીં ચોંટે. તો ખૂબ સરસ એવા આપણા લાડવા બનીને તૈયાર થયા છે. હું તમને એક લાડવો ભાંગીને પણ બતાવું છું. કેવા મસ્ત મજાના લાડવા બનીને તૈયાર થયા છે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.